એક ગઢડાની સીમ હતી જેમાં ટેટોડીએ 4 ઈંડા મૂકેલા હતા. જોરદાર સુમાવું જામવાનું છે. 4 ઈંડા મૂક્યા છે તો 4 મહિના સુમાવું જામવાનું છે. જોરદાર પોટાશી ગઢડા છે. એમાં ટેટોડીએ ઈંડા ખેતરમાં 4 મૂક્યા છે. ઊભીણીના જોરદાર સુમાવું આ વર્ષે જામવાનું છે. 2026નું ચોમાસું ભૂક્કા બોલાવી દે. તમને વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તમને આવા નવા વિડીયો જોવા મળી જાય. તો 4 ઈંડા ખેતરમાં પાળ્યો વસ ઈંડા 4 છે મૂક્યા ટેટોડીએ. આ વર્ષે સુમાવું જોરદાર જામવાનું છે. ગઢડામાં એક ખેતર હતું તું ગઢડા ગામમાં હતું. એક ખેતર હતું સીમમાં 4 ઈંડા ટેટોડીએ મૂક્યા છે. જોરદાર વરસાદ ત્યાં ગઈ છે. જોરદાર આગળ છે. નાળું પાક તમારો લઈ લેજો. બગાડી ટૂંકા કરી નાખે છે. ટેટોડી આવી ગઈ છે. 4 ઈંડા મૂકીને વરસાદનો ચોમાવું જોરદાર મજબૂત બનાવીને આવી ગઈ છે મિત્રો. 4 ઈંડા મૂક્યા છે. 2 ઠેકાણે ખેતરમાં ઈંડા મૂક્યા છે. પાળા ઉપર ઈંડા મૂક્યા છે. ખેતરના પાળા પાડેલા છે. એની ઉપર પડાકા સાથે વરસાદ પડવાનો છે. ટેટોડીનો માળો છે. 4 ઈંડા મૂક્યા છે. ઉનાળુ પાક તમારો જલ્દી લઈ લો. ખેડૂતોને કંઈ નકર આવી ગયું છે. જોરદાર આગાહી કરી છે ચોમાસાની. તમારો પાક બધો નુકસાન કરી નાખશે. એમાં એક ભાઈ ખેતરમાં બચરા ચાલી રહ્યો છે. એટલે જોરદાર વરસાદ આવી રહ્યો છે. વીજળીના કડાકા ભડાકા ચમકારા સાથે જોરદાર વરસાદની આગાહી છે. ખેતરમાં 4 ઈંડા ટેટોડી વરસાદ લઈને આવવાની છે. ટેટોડી પક્ષી નામ છે.